હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો અમે છે ને સવારમાં શોપિંગ કરવા પૂગી ગઈ, પણ હજી દુકાનું કાંઈ પણ ખુલી નથી. અત્યારે અમે છે ને ગામ બદલાવી નાખ્યું છે. હવે પહોંચી ગયા છે પાછા કેશોદની અંદર, અને એટલી વહેલી સવારમાં આવી ગયું કે દુકાનો ખુલી નથી. પણ આજે રવિવાર છે એટલે કદાચ અમુક દુકાનો નહીં ખુલતી હોય, પણ જે દુકાનો ખુલી છે ને એમાં જઈને જોઈ લઈએ જે વસ્તુ લેવાની છે. અને અમારી સાથે જો ધુરંધરો અમારે આવી ગયા છે ખરીદી કરવા. પર રવિવાર છે, દુકાનો બંધ છે, અડધી દુકાનો બંધ છે. પણ અમારે લાભ લઈ લઈએ છે બપોર લગીનો. હા, બપોર સુધીની જેટલી ખરીદી થાય એટલી કરીએ. બાકી અમારે બેયને વયું જવાનું છે, સંગીને વહી જવાનું છે ને મારે વયું જવાનું છે. લગભગ મોસ્ટ ઓફલી બધી ખરીદી થઈ ગઈ છે. થઈ જાય તો વધુ થોડી ખરીદી. હા, સાચી વાત. તો ચાલો, અત્યારે જો બજારમાં જરાય ટ્રાફિક પણ નથી, કેમ કે આજે છે ને રવિવાર છે એટલે અમારા સિવાય બીજું કોઈ છે જ નહીં ખરીદી કરવામાં. અને છે ને સોની બજાર છે, તો સોની બજાર તો આખી દેવાય બંધ છે. આજે બંધ છે, રવિવાર છે ને. અમુક જ દુકાન ખુલી છે. જલપાન લાભ દે ને થોડો. હે, સોની બજારમાં જલપાને લાભ દે ને. મોટી બેન છે ને કઈક નહીં કરાવી દે. કરાવી દે. હાલ આપણે ઓલા ધાતુ વાળા ને વહી જાય. નહીં, ધાતુ વાળા ને શું કરવા જાવ? પિયર સમિતિ લઈ ભાઈ. દિવસે ભાવ કેવા વધી ગયા છે સોનાના. કેમ જાવ અંદર? અત્યાર લગીને મોટી બેન ને થોડોક લાભ દેવો જોઈએ. નાની બેન ના લગ્ન થતા હોય ને, પણ દુકાન જ નથી ખુલી તો નહીં. તો ખોલાવે તમ તારા માટે. ચાલો તો આપણે હવે જઈએ. આપણે થોડુંક સોનું એ ખરીદવાનું છે. તો જલપા ઘરેથી શોપિંગ કરવા માટે ગઈ છે. એને થઈ ગયા છે આજે 4 દિવસ, અને 4 દિવસ પછી અમારે એને સામે લેવા જવાની છે. બરોબર ને દિત્યા? અને દિત્યા એટલા દિવસ એક પણ વાર રેડી નથી, અને પહેલી વાર દિત્યા 4 દિવસ જલપા વગર રહી છે એકલી. કા હવે તો મોટી થઈ ગઈ છોકરી, હવે કઈ નો ટેન્શન. કા હામેથી જ ના પાડી દીધી. હા, ચાલો તો હવે છે ને આપણે જરાક ગાડી સાફ કરવાની છે. ગાડી બહાર કાઢી લીધી છે, જરાક સાફ કરી નાખું. જરાક એક જ મિનિટમાં જરાક ગાભો મારી દઉં એટલે મસ્ત થઈ જાય. હા, દરવાજો ખુલ્લો રાખો ને. આ દરવાજો ખુલ્લો જ રાખો, એટલો ખુલ્લો રાખો, બાકી ધૂળ ઉડશે. અને અમારી સાથે મમ્મી પણ આવે છે અહીંયા. ને અમારે અત્યારે જવાનું છે કેશોદ. કેશોદ વેવડ પે કે દિન મળી નથી, મળી આવું. હા, ચાલો તો અહીંયા આટો મારી આવીએ. ચાલો તો 2-3 દિવસ પછી આપણે દિત્યાબેન ને મળવાનું છે. તો દિત્યાબેન, એના પપ્પા ને મમ્મી ને જો બધા આવી ગયા છે. ત્રણ દિવસ પછી અમે મળીએ છીએ. કા દિત્યા, મજા આવતી હતી તને મારા વગર? હે દિત્યા, તને મારા વગર મજા આવતી? ચાલો તો છે ને અહીંયા થોડીક નાની એવી ખરીદી કરી નાખી છે, અને એક નાની એવી ખરીદી કરવામાં 2 કલાક કરી છે. સોની બજાર છે આખી સોની બજાર આખી બંધ થઈ ગઈ. હા, બંધ થઈ ગઈ. ગાડી હતી. શોપિંગ કરી અમે સોનાની. હા, સોનાની શોપિંગ કરી. અને જે પ્રમાણે આ રિએક્ટ કરતા હતા ને, મેં પેલા વિચાર્યું હતું કે હું કપડાની દુકાન શરૂ કરું, પણ જે પ્રમાણે આ ઘરાક જોઈ લીધા ને, મેં માંડી વાર્યું છે. હવે નહીં ચાલુ કરું. સોનું તો એવું હોય કે આપણે એક જ વાર જિંદગીમાં લેવાનું હોય ને, તો પછી હરખું લેવાય ને. આમ જો મારી પાર્ટી. હા, દિત્યાની પાર્ટી. આ ઘરાક મારાથી હેન્ડલ ન થાય ને પછી, એટલે મેં પછી માંડી વાર્યું છે. હમણાં નહીં ચાલુ કરું. પેલા હું થોડોક યોગ ને કરી, માનસિકતા હરકી સુધારી પછી ચાલુ કરી. તમે તો હાવ નો હાલો એમાં. ના રે, હું નો હાલો એમાં તો શાંત હોય ને, ઈ જ જોઈએ. હું તો ના પાડતો તો ભાઈ રેવા દે, વાંધો નહીં. કામ ન હોય એટલે ઘરે હારે રહેવાનું, બધાને થાકી જાય. ચાલો તો ફાઇનલી 6:30 જેવો ટાઈમ વાગી ગયો છે. બપોરે શોપિંગ કરી અને પછી થોડીક વાર બેઠા અને બધા વાતચીતો કરી. અને અત્યારે જો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ને, અંધારું પણ થવા આવ્યું છે. શિયાળાના દિવસો હોય એટલે ફટાફટ અંધારું થઈ જાય. અને અત્યારે 3 દિવસ સુધી આપણે શોપિંગ જ કરી છે. ક્યાંય બેસવાનું કે કાંઈ હરખું ઓલું કરવાનો ટાઈમ જ નહોતો મળતો, કેમ કે ટાઈમ ઓછો અને શોપિંગ વધારે, એવું બધું હતું. તોય મોસ્ટ ઓફ બધી શોપિંગ અમારે થઈ ગઈ છે મેરેજની. મેરેજ હોય એટલે આપણે ઘણું બધું લેવાનું હોય દીકરીવાળાને, એટલે બધું લેવાનું હતું, લેવાઈ ગયું. અને થોડું ઘણું રહી ગયું છે. એ હવે ધીમે ધીમે આગળ, હજી વાર છે મેરેજની, ત્યાં શોપિંગ કરી લેશું. અને નરેશ જો તેડવા આવ્યા હતા, દિત્યા અને મમ્મી ને બધા. તો એ બધાએ પણ અહીંયા કેશોદમાં આટો મારી લીધો. પણ આજે સન્ડે હતો એટલે રજા હતી. કા હા, એટલે છે ને બધાને રજા હતી, તો સન્ડે એન્જોય કરી અને હવે જઈએ છીએ ઘર તરફ. એટલે જલપા રિહાણી તે નતો આવવો, બરાબર? એટલે 4 દિવસ પછી મનાવીને આવી છે. હવે તમે મનાવા આવ્યા હતા મને? દિત્યા આવી હતી મનાવા. 3 તો આવ્યા અહીંયા જો 3 જણા મને તેડવા આવ્યા. એટલે દિત્યાને મારા વગર મજા આવતી હતી. આવવાટાણે તો ટ્રેનમાં બેહીને એકલી આવતી રહી હતી. હા,
તને આઈલી એ વાત તમ ન હોય. સામાન જાજો હતો ને મારે એક ટિક્કી ભરાણી આખી. હજી તો હું મારો અડધા ડ્રેસ ને એવું તો મારું છે દુકાનમાં. પાછો અઠવાડિયા પછી મારે પાછો ધક્કો થશે. દીદી તને મજા આવતી હતી મારા વગર? તું નથી એટલે કઈ બોલતી નથી આમ, એટલે બોલતી નથી એટલે તારું નામે નતા લેતા કોઈ. શાંતિ હતી હાવા પરમાં. તો એનો મતલબ શું કે હું હોય એટલે અશાંતિ હોય? હા, તો મને રોકાવા દીધી હોત તો હું કામ આવ્યા અમે હતી? નતા તેડવા, તે ફોન કર્યો ના. બરોબર કે હાલો તો તમે અવાય નહીં લઈ જાઓ ને. તમારે. તમે લઈ જાઓ ને, મારા પાપડનું આ બાસ્કુ છે એ ભાંગી જાય બસમાં આવું એટલે તમે લઈ જાઓ. પાપડ છે ને પાપડ અમે હાટુ આવ્યા પાપડ હતા. હારું થઈને જાય. પાપડ મને લેવા નતા આવ્યા પણ પાપડ ને લેવા આવ્યા હતા કે પાપડ છે ને કે ભાંગી નો જાય ને એટલે ગાડી સ્પેશિયલ પાપડ લેવા આવી હતી કેમ કે પાપડ બહુ ભાવે અત્યારે આ કઈ નહીં સમજવા દે. ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ. તો પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. ને અત્યારે જો સવારના છે ને 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે ઉઠી અને આપણે રસોઈ બનાવીને સીધી દિત્યાબેન ને જ રેડી કરવાની હોય છે. તો દિત્યાબેન પણ જો સરસ રેડી થઈ ગયા છે. એને જવાનું છે આંગણવાડીએ. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાશું બનવા. હા તો હું આટલા દિવસ છે ને બહાર હતી 3 દિવસ. ત્યારે તું ભણવા જાતી કે નો જાતી? જાતી રોજ જતી? રોજ ના, એક દિવસ મોરમાં, એક દિવસ ભરમાં, પછી બીજે દિવસ રજા. એક દિવસ જ ભણવા ગઈ હતી, 2 દિવસ રજા રાખી હતી એમ ને? એ તો બોલાતી તો રવિવાર હતો. હા, એક દિવસ તો નાતાલની રજા હતી કા? તો દિત્યાબેન છે ને વહી જતા હતા ટ્યુશન માં ને ભણવા ને, એટલે ડાય દીકરી થઈ ગઈ હતી કા દિત્યા? અને અહીંયા જોઈ લે આપણે અગાસી ઉપર આવ્યા ને તો પાછી બોયડી દેખાઈ ગઈ છે. અને બોર છે ને આની પેલા બતાવ્યા ને ત્યારે ઝીણા ઝીણા હતા ને હવે તો બહુ મોટા મોટા બોર થઈ ગયા છે. પણ હજી છે ને કાચા છે. મને એમ છે પોષી પૂનમ આવશે ને ત્યાં પાકી જશે કા દિત્યા? કદાચ પાકી જશે તો આપણે ખાસું અહીંથી બોર. અને 3 દિવસ સુધી અમે છે ને સતત શોપિંગ જ કરી. સવારમાં નીકળી જતા શોપિંગ કરવા અને સાંજે મોડી રાતે છે ઘેર આવતા. જ્યાં સુધી દુકાન ખુલ્લી હોય ને ત્યાં સુધી અમે લેવાનું જ કામ કર્યું કેમ કે ટાઈમ ઓછો અને લેવાનું વધારે એવું બધું હતું. અને દીકરીના લગ્ન હોય એટલે તમને બધાને ખબર જ છે કે કેટલી વસ્તુ આપણે જોઈએ, જરૂર પડે આપણે. એટલે 2-3 દિવસમાં જ અમારે બધું પૂરું કરવાનું હતું. એટલે પણ મોસ્ટ ઓફલી બધી શોપિંગ આપણે થઈ ગઈ છે. હવે થોડું ઘણું બાકી છે. એ તો હજી આપણે મેરેજની વાર છે એટલે બધું આરામથી લેવાઈ જશે. એટલે મારી બેનને રજા ને એવું બધું હતું ને એટલે એને રજાનું સેટિંગ થઈને ત્યારે જ એને બધી ખરીદી થાય એવું બધું હતું. અને ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે તમારી બેન શેમાં જોબ કરે છે, એ હું તમને પછી કહીશ. અને એની સાથે સાથે મેં પણ થોડી ઘણી કપડાની ને એવી ચપ્પલની ને એવી ખરીદી કરી છે. એ હું તમને હમણાં થોડીક વાર પછી ટાઈમ મળશે ત્યારે હું બધું બતાવીશ. બરાબર ને દિત્યા? દિત્યાબેને શું ખરીદી કરી છે? મેં પાટી લીધી. દિત્યાબેને એક ડિજિટલ સ્લેટ લીધી છે, બાકી કઈ નથી લીધું કા? હું તો કહું મમ્મી મને બીજું કઈ નથી લેવું, મારા પાસે ઘણા મોકલ્યા છે. હા તો દિત્યાને ખાલી એક સ્લેટ જ લેવી. ત્યાંથી હું ગઈ ને ત્યારે જ મને દિત્યાએ કહી દીધું હતું કે મમ્મી મારા માટે ખાલી સ્લેટ જ લેતી આવજે, બાકી કઈ ન લેતી આવતી. એટલે મેં એના માટે ખાલી સ્લેટ જ લીધી છે. બરાબર ને? બરાબર. હા તો દિત્યાની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ અને મારું કામ પણ પતી ગયું. અને મારા વગર અહીંયા મજા આવતી હતી? મારી યાદ નહોતી આવતી મમ્માની? નહીં મમ્માની યાદ નહોતી આવતી? નહીં, મારે તો હોઈ જતી ઓલા રૂમમાં. છેલ્લા રૂમમાં. ચાલો તો અત્યારે બપોરના 1:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને ઘરનું બધું કામ કરી અને હવે ફ્રી થયા છે. અને હવે બસ જો જમવાનું એક બાકી છે તો બસ જમવા બેસવું છે. અને અત્યારે અમારી ઘરે આવ્યા છે બહુ મોટા મહેમાન, મોંઘેરા મહેમાન. કોણ આવ્યું છે હું તમને કહી દઉં. ઈ છે અમારા માન્યાબેન. હાય માન્યા. તો અમારા માન્યાબેન છે ને દિત્યા પાસે રમવા આવ્યા છે. ને દિત્યા પણ આંગણવાડીએથી આવી ગઈ છે ને માન્યા પણ આંગણવાડીએથી આવી ગઈ. કા માન્યા? તો અહીંયા જો મસ્ત મસ્ત કિચન છે. બંને ફઈ ભત્રીજી રમે છે. દિત્યાના ફઈ છે અને મારા નણંદ છે માન્યાબેન. તો શું બનાવો માન્યાબેન? શાક બનાવ્યા મટર પનીરનું. મટર પનીરનું શાક બનાવો છો? ચાલો રસોઈ બની જાય ને એટલે મને કહેજો, મને બહુ ભૂખ લાગી છે હો. અને મમ્મી છે ને આજે ગયા છે વેરાવળ કેમ કે મારા ફઈજીને ત્યાં લગ્ન છે હમણાં. તો એના માટે થઈને મામેરાની ને એવી બધી વસ્તુઓ લેવાની હતી. તો એ બધા દેરાણી જેઠાણી બધા અહીંયા ગયા છે શોપિંગ કરવા મામેરાની. તો એ તો હવે બપોર પછી રોંઢે છે કે આવશે. અને પપ્પા વહી ગયા છે વાડીએ. તો ચાલો મારે અને નરેશને જમવાનું બાકી છે તો ફટાફટ પેલા જમી લઈએ.